નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. બરાબર ઉનાળો જામ્યો છે અને ભગવાન સૂર્યનારાયણના તાપની સાથોસાથ એક તરંગી અને તગલગી શાસક એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પના તરખાટે સમગ્ર દુનિયાને અકળાવી દીધી છે. લોકતંત્ર હોય, રાજતંત્ર હોય કે સરમુખ હથિયારશાહી હોય, એક દિશાહીન નેતૃત્વ કેવી ખાના ખરાબી સર્જી શકે છે તેનું જીવંત અને વરવું ઉદાહરણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ બીજી વાર રાષ્ટ્રપતિ બન્યા છે. આ તેમનો બીજો કાર્યકાળ છે. વચ્ચે 5 વર્ષ માટે જો બાઇડન રાષ્ટ્રપતિ તરીકે આવી ગયા છે. પરંતુ આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ઇલોન મસ્ક નામનો એક વેપારી છે, જે બહુ ખુરાફાતી દિમાગ ધરાવે છે અને તેની સંગતની અસર હોય કે ગમે તે હોય, ઉંમરની અસર હોય, પરંતુ આ વખતે બીજી ટર્મની અંદર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાણે કે ભૂરાયા થયા હોય તેવા નિર્ણયો લઈ રહ્યા છે અને તેની માઠી અસરો સમગ્ર વિશ્વને ભોગવવી પડી રહી છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સમગ્ર દુનિયાના રશિયાને બાદ કરતા તમામ દેશો પર ભારેખમ ટેરિફ નાખવામાં આવ્યા છે. અને આ ટેરિફ એટલે કે કરવેરા, તેનું નામ તેણે રેસિપ્રોકલ ટેરિફ આપ્યું છે. રેસિપ્રોકલ ટેરિફનો મતલબ એમ થાય કે સમાનતાના ધોરે કરવેરા નાખવા. દાખલા તરીકે અમેરિકાથી કોઈ વસ્તુ ભારત આવે છે તો ભારતમાં તેના પર 26% ટેરિફ છે. એટલે ભારત અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર 26% જેટલો ટેક્સ લે છે. તો ડોનાલ્ડ ટ્રમ્પના મતે ભારતથી નિકાસ થતી અને અમેરિકામાં આયાત થતી વસ્તુ પર કેટલો ટેક્સ છે? તો ત્યાં 3% ટેક્સ છે. તો તેમણે પણ ભારત પર 26% ટેક્સ નાખી દીધો. તો પરિણામ શું આવ્યું? ભારતથી જે વસ્તુ જાય છે તે 26% મોંઘી થઈ ગઈ. આને રેસિપ્રોકલ ટેરિફ કહેવાય. આ એક બુદ્ધિનું દેવાળું ફૂંકવાવાળી વાત છે, કારણ કે ભારતનો રૂપિયો ડોલરની સમકક્ષમાં 87 રૂપિયાની આસપાસનો છે. $1 બરાબર 87 રૂપિયા. એટલે ત્યાં 3% ટેક્સ હોય તો પણ ઘણો ગણાય. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે આ સમાનતા, આ એક પોતે બિઝનેસમેન વ્યક્તિ છે છતાં આટલું સાદું ગણિત તેઓ સમજ્યા નથી અને ભારત પર તેમણે 26% ટેરિફ નાખી દીધું. તેમણે ચાઇના સાથે દુશ્મનાવટ કાઢી છે, કારણ કે ચાઇનામાંથી સૌથી વધારે નિકાસ અમેરિકા તરફ થાય છે. અમેરિકા સૌથી મોટું આયાતકાર છે ચાઇનીઝ પ્રોડક્ટનું. એમ કહી શકાય કે અમેરિકા અને ચાઇના બહારથી દુશ્મનો છે પણ અંદરથી બંને એકબીજા પર નિર્ભર છે. આવું તેણે વિશ્વના દરેક દેશો સાથે કર્યું છે. રશિયા સાથે તેનો કોઈ વેપાર નથી એટલે તેમના પર કોઈ ટેરિફ નથી. પરંતુ પાગલપણાની હદ આવે કે કોઈ એક એવો દેશ છે જ્યાં કોઈ મનુષ્યની વસ્તી નથી, જ્યાં માત્ર પેંગ્વિન રહે છે, તે દેશ પર તેમણે 15% ટેરિફ નાખી દીધો. જ્યાં વેપાર જ નથી, કશું છે જ નહીં, માણસની વસ્તી નથી. એટલે આ માણસ એટલો ભૂરાયો થયો છે જેના કારણે, અને અમેરિકા વિશ્વની વર્તમાન સમયમાં એકમાત્ર મહાસત્તા છે જેના કારણે તેનો સમગ્ર વિશ્વ સાથે વેપાર વાણિજ્ય છે અને તે ટ્રમ્પના નિર્ણયો સમગ્ર વિશ્વને પ્રભાવિત કરી શકે તેવી શક્તિ ધરાવે છે. એટલે ટ્રમ્પના નિર્ણયોને કારણે સમગ્ર વિશ્વના શેર બજાર, માર્કેટ ક્રેશ કરી ગયા છે, ધડામ કરતાં નીચે આવી ગયા છે અને સામાન્ય લોકોના લાખો કરોડો રૂપિયા ધોવાઈ ગયા છે. અને આમાં સૌથી વધારે ટાર્ગેટ પ્રથમ ચાઇના અને બાદ ખુદ અમેરિકા બની રહ્યું છે, કારણ કે વિશ્વના દેશો હવે પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ચાઇનાએ તો 34% જેટલા ટેરિફ અમેરિકન સામાન પર
નાખી દીધા છે. એટલે અમેરિકન ઉદ્યોગને અસર પડશે, તેમનો માલ પણ વિદેશમાં મોંઘો થશે. એટલે અમેરિકામાં પણ મોંઘવારી અને બેરોજગારીનો વિસ્ફોટ થવાની સંભાવના છે. આ એક ખોટો નેતા ચૂંટી લેવાનું પરિણામ છે. જો કોઈ દિશાહીન વ્યક્તિ હોય, અબુધ વ્યક્તિ હોય, લાંબી વિચારસરણી ન ધરાવતો હોય તેવો વ્યક્તિને તમે ચૂંટી લો તો તમારી કેવી દશા થાય તે અમેરિકાના ઉદાહરણ પરથી આપણને જોવા મળે છે. અમેરિકન પ્રજા હવે રસ્તા ઉપર ઉતરી ગઈ છે, પરંતુ 4 વર્ષ તેમને ડોનાલ્ડ ટ્રમ્પને સહન કરવાના છે. બીજા દેશો ઉપર તો જે અસર થશે તે થશે, પણ સૌથી ઘાતક અસર અમેરિકા પર થવાની છે. એટલે કોઈ જો અમેરિકા જઈને સેટલ થવાનું વિચારતું હોય તો તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ સુધી સ્થિરતા અને શાંતિ રાખવી જરૂરી છે. તેમણે વિઝાના નિયમોમાં પણ આડેધડ બદલાવ કર્યા છે. તેમણે અનેક લોકોને ત્યાંથી બહાર તગેડી મૂક્યા છે. હવે કુશળ લોકો જે અમેરિકામાં છે અને તેમના કારણે અમેરિકાના અર્થતંત્રને મજબૂતી મળે છે, તેમને ત્યાં કુશળ લોકોની ખામી ન સર્જાય તેવી એક વ્યવસ્થા વિવિધ વિઝા પદ્ધતિઓને કારણે હતી, તે તેણે નાબૂદ કરી છે. તેના ગંભીર પરિણામો અમેરિકાએ આગામી દિવસોમાં ભોગવવા પડશે. ભારત ઉપર આની કેવી અસર થશે? તો ભારત ઉપર નહિવત અસર થશે. એટલી બધી ગંભીર અસરો જેવી કે યુરોપ, ચાઇના જે બધા તેમની પર અમેરિકા પર નિર્ભર છે વેપારના મામલે, તેટલી બધી અસરો ભારત પર નહીં થાય. પણ વૈશ્વિક વાતાવરણ છે, વૈશ્વિક મંદી આવશે એટલે થોડી ઘણી અસરો તો ભારત પર થશે જ, પરંતુ ભારત અમેરિકા પર બિલકુલ નિર્ભર નથી, કોઈ પણ બાબતે નિર્ભર નથી. ક્રૂડ ઓઇલની વાત હોય તો રશિયા, સાઉદી અરેબિયા સહિતના અનેક દેશોમાંથી ભારત લે જ છે. ઉપરાંત હથિયારોની વાતો હોય તો ભારત ફ્રાન્સ, રશિયા સહિતના દેશો પાસેથી હથિયારો, અને હવે તો ભારત તેમાં પણ આત્મનિર્ભર થઈ રહ્યું છે. કૃષિ ઉત્પાદનો તો ભારતના જ છે અને તે ભારતમાંથી અમેરિકા જાય છે, તો તેનું નુકસાન પણ અમેરિકાએ ભોગવવું પડશે. દવાઓની વાત છે તો ભારત જેટલી સસ્તી દવાઓ કોઈ વિશ્વમાં આપી શકતું નથી, એટલે અમેરિકાએ તેમને ટેરિફના આયોજનમાંથી બહાર રાખેલું છે. એટલે ભારતને આ બાબતે બહુ ભોગવવાનું આવે કે ભારતનું અર્થતંત્ર ડામાડોળ થઈ જાય તેવી કોઈ સંભાવનાઓ નથી. આ થોડા દિવસો માટે માર્કેટ ક્રેશ કરી જશે અને ફરી પાછું તે સ્થિર થવાની શક્યતા છે, પરંતુ આ ટ્રેડ વોર ખૂબ લાંબા ગાળાની છે. એટલે જે વિશ્વમાં મંદી આવશે તેની ચોક્કસ અસરો ભારત પર થશે તે વાત નિશ્ચિત છે. મૂળ વાત આપણે અહીંયા એ કરવા માગીએ છીએ કે ભારત પણ લોકતંત્ર છે અને લોકતંત્રની અંદર સરપંચથી માંડીને વડાપ્રધાન સુધી આપણે જેને ચૂંટીએ છીએ તેમાં ક્યાંક આવા ડોનાલ્ડ ટ્રમ્પ જેવા તરંગી કે તગલગી માણસ જો આવી જાય તો તેઓ ખૂબ નુકસાનકારક સાબિત થાય છે. અમેરિકા જેવી લોકશાહી, જે સૌથી જૂની લોકશાહી છે, તેના લોકો આ વખતે મોટી ભૂલ કરી ગયા છે. કોઈ પણ પ્રકારના વાદમાં, કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં આવીને એક પરિપક્વ લોકશાહીના લોકોએ એક એવા પાગલ માણસને ચૂંટી કાઢ્યો છે જેને દિવસ ઉગેને કોઈ નવી ધૂન ઉપડે છે અને તે પ્રમાણે વર્તન કરી નાખે છે. એક તગલગ ટાઈપની તેમની માનસિકતા હોય તેવું અત્યારે તો દેખાઈ રહ્યું છે અને તેના કારણે સમગ્ર વિશ્વની અંદર એક અરાજકતાનું વાતાવરણ ડોનાલ્ડ ટ્રમ્પે ઊભું કરી દીધું છે. હજુ તો તેમના 4 વર્ષ બાકી છે. તેમનો કોઈ મિત્ર નથી. તેઓ મોદીને મિત્ર કહે છે, ભારતને મિત્ર કહે છે, પણ તેમનો કોઈ મિત્ર નથી. તે માત્ર પોતાના નફાનો વિચાર કરીને ચાલે છે. એટલે આ ઇલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પની જોડી આગળ હજુ કેટલી ખાના ખરાબી કરે છે તે જોવાનું રસપ્રદ રહેશે. અને ભારત પર આની અસરો અત્યારે પ્રથમ દ્રષ્ટિએ જોતા તો નહિવત થવાની છે, પરંતુ અન્ય દેશો પર જે અસરો થશે તેની અસર પણ ભારત પર થશે. ભારતના ઘણા મિત્ર દેશો છે, તેમની ઇકોનોમી, તેમનું અર્થતંત્ર નબળું પડશે તો તેની અસરો ચોક્કસ ભારત પર થશે તે નિશ્ચિત છે. જય હિન્દ, જય ભારત.